સમાચારને વિસ્તારપૂર્વક જોતા પહેલા નજર નાખીશું આજના મુખ્ય સમાચાર પર। ગઈકાલે 10મા દિવસે દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું। ગઈકાલે મોડી રાત્રે આજવા રોડ લેપ્રેસી ગ્રાઉન્ડમાં અને કિશનવાડી વુડા મકાન સામે કૃત્રિમ તળાવ દશામાનું વિસર્જન કરવામાં આવ્યું। મેયર શ્રી, સ્થાનિક કોર્પોરેટર અને પૂર્વ ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએ ન્યૂઝ, વડોદરા। આજે કૃત્રિમ તળાવમાં રાખવામાં આવે છે, શું કહેશો? ચોક્કસ વડોદરા શહેર ધાર્મિક નગરી છે અને આપણા પ્રેસના મિત્રોના માધ્યમથી આ ધાર્મિક નગરીમાં જે પણ દશામાના તહેવારની આજે વિસર્જનના દિવસ નિમિત્તે લેપ્રેસી ગ્રાઉન્ડ મુકામે શહેરના મેયર શ્રીમતી ગીતાબેન અને સાથે આ વિસ્તારના કાઉન્સિલર કેશુભાઈ જેઠવા, મનોજભાઈ અને અધિકારીઓ, આ પ્રેસ મિત્રો પણ એ જે વાત લોકો સુધી પહોંચાડો છો અને ભક્તજનોને આ વિસર્જનમાં તકલીફ ન પડે એના માટે રોડ, રસ્તા, લાઇટિંગ સાથે તળાવની જે સુંદરતા છે, નિર્માલ્યમ જે પૂજાપો છે એને અલગથી રહીને ખાતર બનાવવાની વાતને પણ પહેલ આપી છે। સ્વચ્છતા જળવાય, આપ જુઓ છો આજથી વર્ષો પહેલાં જે પ્રમાણે સ્થિતિ હતી એમાંથી ઘણો બદલાવ પણ છે। એ શહેર એમાં આગળ આવ્યું છે, શહેરીજનો પણ આગળ આવે છે। આવનાર વર્ષ ખૂબ સારું જાય, માતાજીની કૃપા તમામ પર વરસી રહે એવી શુભેચ્છા। આજે વોર્ડ નંબર 5માં લેપ્રેસી ગાર્ડનમાં કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે, તેની આજે આપણે દશામાના દિવસે બધા ભાઈ ભક્તો માતાજીનો આરતી માતાજીનું વિસર્જન કરી રહ્યા છે। એના માટે તમે રસોઈ પહેલાં નિહાળી રહ્યા છીએ અને અહીંયા સ્વચ્છતા પણ એટલું સુંદર રીતે જાળવી કરવી પબ્લિક ભાઈ ભક્તો સારા માતાજીના વિસર્જનનું આયોજન કર્યું છે અને અહીંયા પીએમ પૂરી ટીમ તેમજ સ્થાનિક કાઉન્સિલરો બી સાથે છે અને પૂરી ટીમ અહીંયા છે અને કોઈ દુર્ઘટના કંઈ ના શકે એના માટે કેમેરા પણ રાખવામાં આવ્યો છે અને સારું આયોજન। Subscribe now and press the bell icon. Never miss an update.